સુરતમાં ઓડિશાના ભુવનેશ્વરમાં ડીજીપી સંમેલનનું આયોજન કરાયું હતું। આ દરમિયાન ઈચ્છાપુર પોલીસ સ્ટેશનનો દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે તેમજ કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત થયો હતો। આ સંમેલનમાં 3 પોલીસ સ્ટેશનના નામ જાહેર કરાયા હતા। આ દરમિયાન દેશમાં સૌથી સારી કામગીરી કરવા બદલ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનને એવોર્ડ મળ્યો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોહિલે એવોર્ડ સ્વીકાર્યો હતો। સુરત શહેર પોલીસ આદરણીય સીપી સાહેબ શ્રી ગેહલોત સાહેબના માર્ગદર્શનમાં અને ટીમ વર્કથી ખૂબ સારું કામ કરે છે। એમાં જ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન પણ આ જ રીતના ટીમ વર્કથી અને પ્રજાને પૂરી સેવા મળે, પૂરો ન્યાય મળે અને તાત્કાલિક સેવા મળે એની માટે હર હંમેશ તત્પર રહેતી હોય છે। આ માટે થઈને છેલ્લા 2 વર્ષ 2022-23નો ડેટા સ્ક્રુટિનાઇઝ કરીને સેન્ટ્રલ આઈબી દ્વારા ગુજરાતમાંથી 3 પોલીસ સ્ટેશનને નોમિનેટ કરવામાં આવ્યા હતા, જેમાંથી ઈચ્છાપુર તમામ ક્રાઇટેરિયામાં ફિટ બેસતું હોવાથી પૂરા ઇન્ડિયાના લેવલમાં બેસ્ટ પોલીસ સ્ટેશનનો ફર્સ્ટ રેન્ક મળવામાં આવેલ છે। જેમાં પોલીસ સ્ટેશનમાં ગુનાખોરી કેટલી છે, ગુનાખોરીમાં ઘટાડો કેટલો છે, અનડિટેક ગુના હોય, પ્રોપર્ટી ઓફેન્સ હોય તો એમાં ડિટેક્શન કેટલા પ્રમાણમાં છે, કેસીસ ઓફ રજિસ્ટ્રેશન ને એની સામે ડિસ્પોઝેબલ ઓફ કેસીસ એટલે કે ચાર્જશીટ કેટલા કર્યા છે, મુદ્દામાલ કેટલો છોડ્યો છે, સમન્સ વોરંટ કેટલા પેન્ડિંગ છે, કેટલી બજવણી થઈ છે, નાસ્તા ફરતા આરોપી કેટલા પકડ્યા છે, ગેમ્બલિંગ એક્ટના કેટલા કેસો અને એમાં કેટલો મુદ્દામાલ, એનડીપીએસનો કેટલો મુદ્દામાલ ને કેટલા કેસીસ, પ્રોહિબિશન, એમ દરેક ક્રાઇટેરિયા, દરેક હેડવાઇઝ દરેકના માર્કિંગ અલગ અલગ હોય છે। એવી રીતના 80% જેટલા માર્કિંગ એમાંથી થતા હોય છે અને 20% માર્કિંગ પોલીસ સ્ટેશનમાં ચોખ્ખાઈ, ગાર્ડનિંગ, પોલીસ સ્ટેશનની શિસ્ત, યુનિફોર્મમાં સ્ટાફ કામ કરે છે, ગ્રીનરી પોલીસ સ્ટેશનની, આ તમામ વસ્તુ માર્કિંગ કરવામાં આવતી હોય છે। આ સાથે તે એક ખાનગી એજન્સી રોકીને પબ્લિકના ઓપિનિયન લેવામાં આવે છે કે પોલીસ સ્ટેશનની પોલીસ તમારા જે કોઈ સમસ્યા હોય તો એની ઉપર કેવા એક્શન લે છે, તાત્કાલિક એ લોકો આવી જાય છે કે કેમ, પેટ્રોલિંગ કરે છે કેમ, અને પબ્લિકમાં પોલીસનું ઇન્વોલ્વમેન્ટ કેવું છે, એટલે કે પબ્લિકમાં જઈને, સોસાયટીમાં જઈને પબ્લિક અવેરનેસના પ્રોગ્રામ કરે છે કે કેમ, પેટ્રોલિંગ કરે છે કે કેમ, અને એમની સમસ્યા જાણવા માટે આવે છે કે કેમ, આ તમામ પ્રકારના ક્રાઇટેરિયા ધ્યાને લેવામાં આવતા હોય છે। અને પોલીસ સ્ટેશન પણ આ લોકો ખાનગીમાં એક અરજદાર તરીકે આવી પોલીસનો વ્યવહાર કેવો છે, પોલીસનું વર્તન કેવું છે, અરજદારને કેવો તાત્કાલિક જવાબ આપે છે અને કેવા એક્શનમાં આવે છે પોલીસ, આ તમામ પ્રકારની માહિતી મેળવી અને આખા ઇન્ડિયા લેવલે સ્ક્રુટિનાઇઝેશન કરે છે અને એમાંથી ટોપ 10 પોલીસ સ્ટેશનને રેન્કિંગ આપવામાં આવે છે, જેમાંથી ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ આ 3 પોલીસ સ્ટેશનને માનનીય UHM સાહેબનાઓ દ્વારા દરેક ડીજી કોન્ફરન્સમાં ટ્રોફી એનાયત કરવામાં આવે છે। અને આ ટ્રોફી 1 નંબર ઉપર ઈચ્છાપુર પોલીસ સ્ટેશન, સુરત શહેર પોલીસ અને ગુજરાત રાજ્યને મળેલી છે, તો એ અમારા માટે ગૌરવની વાત છે। આ માટે હું સીપી સાહેબનો આભાર માનું છું અને આ તમામ પ્રકારનું જે કામગીરી છે માત્ર ને માત્ર ડીજીપી સાહેબના સપોર્ટથી, સીપી સાહેબના સપોર્ટથી અને અમારા સિનિયર અધિકારીઓના સહકારથી જ તે થઈ શકે છે। અને આ સિવાય હું આ ક્ષણે મારી પહેલા પણ કામ કરી ચૂકેલા ઈચ્છાપુરના પીઆઈ શ્રી આરજી દેસાઈ સાહેબ, નિતેશ દેસાઈ સાહેબ અને ડીસીપી શ્રી ભાવના પટેલ સાહેબને પણ યાદ કરીશ કે આ ટ્રોફી લેવામાં એમની પણ કામગીરી છે અને એમને પણ આ માટે થઈને એક પાયો નાખેલો છે। થેન્ક યુ।